જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભગવાન જગન્નાથના પ્રિય એવા માલપુઆ બનાવીશું। માલપુઆ એ ભગવાન જગન્નાથને અત્યંત પ્રિય છે, તો આ રથયાત્રા પર આ રેસીપી જરૂરથી બનાવશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। માલપુઆ બનાવવા ખૂબ જ ઇઝી છે, તો તેના માટે આપણે એક મિક્સરનું જાર લઈશું। તેમાં 2 પાકા કેળા એડ કરીશું। અહીંયા મેં થોડી નાની સાઈઝના કેળા હતા, તેથી 2 એડ કર્યા છે। તેની સાથે 1 ચમચી લીલી વરિયાળી નાખીશું, જેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે। અને 4 નાની ચમચી જેવી ખાંડ એડ કરીશું। ખાંડ અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। સાથે સાથે 1 કપ ભરીને દૂધ એડ કરીશું। હવે આ બધાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। જુઓ, બધું કેવું સરસ ગ્રાઇન્ડ થઈને તૈયાર છે। અહીં હવે આપણે માલપુઆનું બેટર રેડી કરીશું। બેટર રેડી કરવા માટે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું। તેમાં 2 વાટકી ભરીને ઘઉંનો ઝીણો લોટ, એટલે કે જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ ને, તે એડ કરીશું। સાથે સાથે 1 વાટકી ભરી મેંદો એડ કરીશું। મેંદો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ટ્રેડિશનલી આ જ રીતે માલપુઆ બનતા હોય છે। હવે આપણે જે કેળા અને દૂધનું મિક્સર રેડી કર્યું હતું, તે ધીરે ધીરે એડ કરીશું। ક્યારે પણ બધું મિક્સર એક સાથે એડ ન કરવું। જો સાથે આપણે એડ કરીશું તો લમ્સ પડી જશે। ધીરે ધીરે બધું દૂધ એડ થઈ ગયું છે। તો હવે જે જારમાં આપણે રેડી કર્યું હતું મિક્સર, તેમાં થોડું પાણી નાખી તે પણ આપણે એડ કરીશું। પાણી આપણે જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું અને બેટરને આવી રીતે ફેટી લઈશું। મેં અહીંયા ટોટલ 1 કપ દૂધ અને 1 કપ પાણી બેટરમાં એડ કરી દીધું છે। જો તેનાથી આ રીતનું કંઈક બેટર તૈયાર થયું છે। જો બેટરમાં બિલકુલ લમ્સ ન રહે અને એકદમ સ્મૂથ થઈ જાય, તે માટે 2 થી 3 મિનિટ જેવું આપણે તેને ફેટી લઈશું। તેને એક જ દિશામાં આવી રીતે હલાવી દઈશું। આપણું એકદમ સરસ બેટર બનીને તૈયાર છે। તેની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। હવે તેને અડધો કલાક માટે ઢાંકીને રહેવા દઈશું। બેટરને રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે એક ચાસણી તૈયાર કરીએ। ચાસણી બનાવવા માટે એક તપેલીને ગેસ પર ગરમ કરવા મૂકીશું। તેમાં 2 વાટકી ભરીને ખાંડ એડ કરીશું અને ખાંડ ડૂબી જાય તેટલું પાણી એડ કરીશું। આપણે અહીં ચાસણીમાં સરસ સુગંધ આવે તે માટે 2 થી 3 ઇલાયચીને આવી રીતે ખોલીને નાખી શકો છો। અહીંયા તમે ઈચ્છો ને તો કેસરના તાતણા પણ નાખી શકો છો। આપણે ખાંડને સારી રીતે ઓગાળી લઈશું। લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે। તો તેમાં 3 થી 4 ચમચી જેવું દૂધ નાખીશું। દૂધ નાખવાથી ચાસણીમાં કે ખાંડમાં જે પણ કચરો હશે ને, તે ઉપર આવી જશે, એટલે ચાસણી એકદમ સાફ થઈ જશે। આ ચાસણી સાફ કરવાની ટિપ્સ છે, તો તમે ક્યારે પણ ચાસણી બનાવો તો તમે આવી રીતે સાફ કરી શકો છો। જો આવી રીતે ઉપર કચરો આવી જાય, તેને ચમચાની મદદથી લઈ લઈશું। આવી રીતે ચાસણી બનાવીશું તો ચાસણી એકદમ વ્હાઈટ બનશે। જો આપણી ચાસણી બનીને તૈયાર છે। ચાસણી સરસ રીતે ઉકળી રહી છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। આપણે અહીંયા કોઈ તારની ચાસણી બનાવવાની નથી। બસ ખાંડ ઓગળી જાય પછી એને 2 થી 3 મિનિટ પકાવી લેવાની છે। હવે ચાસણીને ઢાંકીને સાઈડ પર મૂકીશું। હવે માલપુઆને રેડી કરીશું। માલપુઆ બનાવવા તમે કોઈ પણ ફ્લેટ પેનનો ઉપયોગ કરી શકો છો। આપણે તેના માટે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરીએ તો ખૂબ જ સારું। હું અહીંયા એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકી રહી છું। પેનમાં લગભગ 5 થી 6 ચમચી જેવું ચોખ્ખું દેશી ઘી એડ કરીશું। ટ્રેડિશનલી માલપુઆ શુદ્ધ ઘીમાંથી જ બનતા હોય છે, પણ તમે તેલમાં પણ તેને ફ્રાય કરી શકો છો। ઘી સરસ ઓગળી જાય પછી ગેસ એકદમ ધીમો કરી દઈશું અને ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખીશું। ઘી વધુ ગરમ ન થવું જોઈએ। બેટરને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં ચમચાની મદદથી આવી રીતે આપણે નાના નાના માલપુઆ ઘીમાં આવી રીતે નાખીશું। વિડીયોને ધ્યાનથી જોજો, જેનાથી પ્રોસેસ સમજાઈ જશે। માલપુઆને પાડી ઉપરથી ચમચીથી આપણે ગરમ ઘી ઉછાળીશું। પ્રોસેસ જોશો તો વધુ ખ્યાલ આવશે, માટે વિડીયોને સ્કીપ ના કરતા। માલપુઆને ઉપરથી પકાવવા માટે આવી રીતે ઘી એડ કરવું।
અને ઉપરથી થોડું પાકી જાય પછી નીચેથી ધીરે ધીરે પલટાવો. આમ તો માલપુઆ પાકી જાય એટલે તે જાતે જ ઉખડી જશે. એટલા માટે જ મેં આગળ કહ્યું હતું કે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે. હવે બંને બાજુ આપણે સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી માલપુઆને શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી અથવા તો સ્લો જ રાખવી. લગભગ 4 થી 5 મિનિટમાં માલપુઆ શેકાઈ જશે. જુઓ, એકદમ ફૂલેલા અને અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા માલપુઆ તળાઈ ગયા છે. તો તેને એક સાઈડમાં આવી રીતે લઈ આપણે ઘી નિતારી લઈશું અને બીજી વાર પેનમાં સમાય તેટલા પૂડા એડ કરીશું. અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં રથયાત્રાના દિવસે સાધુ સંતો માટે કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ હોય છે. કાળી રોટી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાક. તો તમે પણ આ રેસીપી જરૂરથી ઘરે બનાવશો અને કમેન્ટ કરી જરૂરથી જણાવશો. બીજી વારના માલપુઆને પણ સરસ રીતે ઘીમાં ફ્રાય કરી લીધા છે. તેને પણ આવી રીતે ધીરેથી કાઢી લઈશું અને 2 ચમચાની મદદથી થોડું પ્રેસ કરી ઘી કાઢી લઈશું. જો 4 જેવા માલપુઆ બનીને તૈયાર છે. તો તેને હવે આપણે ચાસણીમાં ડીપ કરીશું. ચાસણી થોડી ગરમ જ છે એટલે 1 મિનિટ જેવું રહેવા દઈશું અને માલપુઆને કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા જ માલપુઆ બનાવી લઈશું. માલપુઆ સર્વ કરવા માટે મેં ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કર્યું છે. માલપુઆને હું બદામ અને કેસરવાળા દૂધ સાથે સર્વ કરી રહી છું. તમે માલપુઆને રબડી, દૂધપાક કે દહીં સાથે સર્વ કરી શકો છો અને એકલા પણ માલપુઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો પછી રાહ કોની જુઓ છો? આજે જ બનાવો અને કમેન્ટ કરી જણાવો કે આજની રેસીપી કેવી લાગી અને વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે શેર કરી માલપુઆનો આનંદ માણવા કહો. અને જતાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.